નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, જાલોદ વિધાનસભા પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાવડિયાની વિઝિટ કરવામાં આવી। આમ આદમી પાર્ટી જાલોદ વિધાનસભા પ્રભારી અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અનિલભાઈ ગરાસિયા અને જાલોદ તાલુકાના પ્રમુખ મુકેશભાઈ ખડિયા સાથે હાલ નવીન બિલ્ડિંગ ગાવડિયાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેટલાક વિસ્તારના લોકોને લાભ મળે છે અને આપવામાં આવેલ સુવિધાનો લાભ દર્દીઓને મળે છે કે કેમ, આ બાબતે જાણવાનો પ્રયત્ન કર્યા। બિલ્ડિંગમાં કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી અને પૂરતો સ્ટાફ સરકાર દ્વારા ઉપલબ્ધ છે કે કેમ, કેવા પ્રકારના દર્દીઓને આનો લાભ લઈ રહ્યા છે, તમામ વિગતો જાણી હોસ્પિટલમાંથી પડતી અગવડતાઓ બાબતે સ્ટાફને જણાવ્યા કહ્યું અને આગળ રજૂઆત કરવાની ખાતરી આપી। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। બેડ ને 9 પીએસસી એટલે ટૂંકું બધું આવેલું જ છે એમ। દવા ગોળી છે ને ઇન્જેક્શનો ને એવું કેવું છે કે હમણાં સરકાર જોડે સ્ટોક હોય તારે આપી દે, ના હોય તારે ચલાવો એવું એમ ને અમારે હવે કોઈ હક કે એવી કોઈ પરમિશન નથી। ડિલિવરીના કોઈ કેસીસ અહીંયા એડમિટ થાય છે એવું તો ડિલિવરી ન થાય ને, થાય છે કેસ અહીંયા આપણે બોટલ ને એવું ચાલે, ડિલિવરી હાલ નથી પણ બોટલ ને એવું ચાલે। બે સિસ્ટરો છે તો એક સિસ્ટર દિવસે આવે ને એક નાઇટમાં આવે, એમ વચ્ચે 1-2 કલાકની ગેપ પડી જાય છે તો એમને ઓવર જોબ ચાર્જ કરતા વધારે કામ પાછું નહીં કરાવાય એવું છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।